નમસ્કાર, તપોભૂમિ ગુજરાતના તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ભક્તિ જ્યારે સંગીત બની જાય અને સંગીત જ્યારે પરમાત્માની આરાધના બની જાય ત્યારે જન્મે છે એવા સંત જેઓ યુગો સુધી લોકોના હૃદયમાં જીવંત રહે છે। આજે આપણે પહોંચીશું ભક્ત કવિ વૈષ્ણવ પરંપરાના અમર ગાયક ભક્ત શિરોમણી નરસિંહ મહેતાના પાવન સ્મૃતિ સાથે જોડાયેલા એક એવા સ્થાન પર જે માત્ર ઇતિહાસ નથી પરંતુ ભક્તિનો ધબકાર છે। તો આવો આરતીના દિવ્ય પ્રકાશ સાથે શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન કરીએ અને પ્રારંભ કરીએ આજની આ ભક્તિમય યાત્રાનો। સંતોના જીવનમાં કેટલા એવા સ્થાન હોય છે જે સમયની સીમાઓને પાર કરીને આસ્થાના જીવંત પ્રતીક બની જાય છે। આવું જ એક સ્થાન છે જૂનાગઢમાં આવેલ નરસિંહ મહેતાનો ચોરો, જ્યાં આજે પણ ભક્તિ, કીર્તન અને શ્રી કૃષ્ણ પ્રેમનું સ્પંદન અનુભવાય છે। એવું જ એક પવિત્ર સ્થાન જ્યાં માત્ર ઇતિહાસની વાતો નથી સંભળાતી પરંતુ દરેક ખૂણામાં ભક્તિનો ભાવ અનુભવાય છે। તો આવો આપણે પણ જઈએ એ સ્થાને અને અનુભવીએ ત્યાંની હવામાં ઓગળેલી કૃષ્ણ ભક્તિ। ભક્તિ કરનારાઓને આકર્ષતું સ્થાન, સાધુ મહાત્માઓ માટે ઉત્તમ તપોસ્થળી એટલે ગરવા ગિરનારની તળેટીમાં આવેલું જૂનાગઢ શહેર, જેની એક અન્ય ઓળખ છે નરસૈયાની નગરી તરીકે। ભક્ત કવિ નરસિંહ મહેતા સાથે જોડાયેલા અનેક સ્થળો જૂનાગઢમાં આવેલા છે, જેમાંનું એક દર્શનીય અને મહત્વનું સ્થળ એટલે નરસિંહ મહેતાનો ચોરો। સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારે, હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારે। આ સ્થાન સાથે અનોખી લોકવાયકા અને દિવ્યતા જોડાયેલી છે। શહેરની મધ્યમાં આવેલી આ જગ્યા સાક્ષી રહી છે નરસિંહ મહેતાની અનન્ય ભક્તિની। દંતકથા અનુસાર આ સ્થાન પર જ ભક્તિનું તપ સાકાર થયું હતું અને ભક્તિની ડોરથી ખેંચાઈ આવેલા ભગવાનનું ભક્ત સાથે મિલન થયું હતું। આ નરસિંહ મહેતાની
ખાલી ભક્તિની ભૂમિ. નરસિંહ મહેતાએ અહીંયા ખાલી ભક્તિ જ કરી. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર પાસે તળાજા ને એમનો નિવાણ માંગરોળ એમના કાકાને ત્યાં. એમના કાકાનું નામ પરબત મહેતા. નરસિંહ મહેતાનું આયુષ્ય 79 વર્ષ થયું. પછી એમના કાકાને ગામ રહેવા ગયા. કૃષ્ણ ભગવાન તેમને ત્યાંથી સશરીર વૈકુંઠ લઈ ગયા એમના કાકાને ગામથી. પણ તે જ સમયે ભગવાને અહીંયા આ જ ભૂમિમાં પુષ્પની વર્ષા કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. નરસિંહ મહેતાએ લખેલી રચનાઓમાં આ ભજન ખૂબ જ પ્રસિદ્ધ છે. કળિયુગમાં સાચા ભક્તની ખ્યાતિ મેળવનાર નરસિંહ મહેતાએ વૈષ્ણવ કવિતાઓનું આખ્યાન કર્યું. વિક્રમ સંવત 1465માં ભાવનગર જિલ્લાના તળાજામાં જન્મેલા નરસિંહ મહેતાએ નાનપણમાં જ પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી, જે પછી તેઓ તેમના મોટા ભાઈ અને ભાભી સાથે રહેવા લાગ્યા. મહેતાજીને ભજન અને પ્રભુ ભક્તિ સિવાય અન્ય કોઈ બાબતમાં રસ ન હતો. મનમાં ભક્તિની ધૂન રમાવી સચ્ચિદાનંદમાં રત રહેતા મહેતાજીના જીવનમાં ત્યારે વળાંક આવ્યો જ્યારે તેમના ભાભીએ તેમને મહેણું માર્યું. ભાભીનું મહેણું સાંભળી ભક્ત કવિએ ઘરનો ત્યાગ કર્યો અને ગોપનાથ મહાદેવની ભક્તિમાં લીન થયા. કહેવાય છે કે નરસિંહ મહેતાની આકરી ભક્તિથી મહાદેવ પ્રસન્ન થયા અને મહેતાજીને ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા. કે નરસિંહ મહેતાને જ્યારે શિવજીએ રાસલીલા બતાવી તે જગ્યા, શિવજીએ ત્યાં આખું વૈકુંઠ ઊભું કર્યું. કૃષ્ણની રાસલીલા નરસિંહ મહેતાને ત્યાં બતાવી. ભક્ત અને ભગવાનનું પ્રથમ મિલન સ્થાન એ છે. રાસલીલાના દર્શન સાથે જોડાયેલી લોકવાયકા પણ અદ્ભુત છે, જે ભક્તની મહાનતાની પરાકાષ્ઠા બતાવે છે. કહેવાય છે કે રાસલીલાના દર્શન કરતા સમયે મહેતાજી એવા લીન થયા કે તેમના હાથમાં રહેલી મશાલની સાથોસાથ તેમનો હાથ પણ સળગ્યો, પરંતુ તેમને ભાન સુદ્ધા ન થયું. નરસૈયાની આવી અપ્રતિમ ભક્તિ જોઈને ભગવાન શ્રી કૃષ્ણએ વચન આપ્યું કે મહેતાજી જ્યારે જ્યારે બોલાવશે ત્યારે ત્યારે તેઓ હાજર થશે. કદાચ આ જ વચનને કારણે વારંવાર ભગવાન નરસૈયાની વારે આવ્યા. પણ આ જ દામોદરજી આ જ જગ્યા ઉપર 52 વખત આવી નરસિંહ મહેતાના 52 કામ પૂરા કરી ગયા. નરસિંહ મહેતાના સાંસારિક કામ બધા દામોદરજીએ પૂરા કર્યા. દીકરા દીકરીના લગ્ન, પિતાજીનું શ્રાદ્ધ, મામેરું, હુંડી, બધા કાર્યો ભગવાને આ ભૂમિમાં આવી પૂરા કર્યા. ભક્તની ભક્તિનું પ્રમાણ આપતા આ મંદિરના પટાંગણમાં એક સ્મૃતિ સ્થળ છે, જેને અસલ રાસ ચોરા કહેવામાં આવે છે. કહેવાય છે કે નરસિંહ મહેતા અહીં જ બેસી ભગવાન શ્રી કૃષ્ણ સાથે ભાવ સંવાદ કરતા. અસલ રાસ ચોરાની મધ્યમાં આજે પણ ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદના દર્શન થાય છે. તો સાથે મંદિરમાં નરસિંહ મહેતાની સાથોસાથ શ્રી દામોદર દેવ અને શામળશા શેઠના દર્શન કરી ભાવિકો ધન્ય ધન્ય થઈ જાય છે. કે જે મૂર્તિ 550 વર્ષ જૂની, એમની બાજુમાં નાનું સ્વરૂપ બિરાજે છે તે શામળશા શેઠ, કે જેમણે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારવા દામોદરજીએ શામળશા શેઠનું રૂપ લઈ દ્વારકા ગયા. નરસિંહ મહેતાની 700 રૂપિયાની હુંડીના પૈસા યાત્રિકોને ભગવાને ચૂકવ્યા. વચ્ચે મોટું સ્વરૂપ બિરાજે છે તે છે દામોદરજી, કે જે નરસિંહ મહેતાના આરાધ્ય દેવ. દામોદરજી નરસિંહ મહેતાને સ્વપ્નમાં આવેલા, સોમનાથના સમુદ્ર કિનારેથી મળેલા. પછી નરસિંહ મહેતાએ આ ભૂમિમાં લેવા તેની સ્થાપના કરી. નરસિંહ મહેતા પોતે જ આ દામોદરજીની સેવા પૂજા કરતા અહીંયા રહેતા. પહેલાં આમનું નાનું એવું ઝૂંપડું, પછી મંદિર બનેલું.
નરસૈયાએ ગોપનાથ મહાદેવનું તપ કર્યું. એ ગોપનાથ મહાદેવ પણ અહીં સ્થાપિત છે. સાથે મંદિર પરિસરમાં નરસિંહ મહેતાના જીવન પ્રસંગોની પ્રદર્શની પણ ભક્તોને આકર્ષે છે. ભક્તની ભીડ હરવા ભગવાને કેવી લીલા કરી એ પ્રસંગો જાણી ભાવિકો પણ ભાવાવેશમાં આવી જાય છે. મંદિરમાં આજે પણ નરસૈયાની ભક્તિનું સ્મરણ કરી વિવિધ ઉત્સવો ઉજવાય છે. હરિભક્તોને આ સ્થાન માટે પ્રબળ આસ્થા છે. સ્વીકારો મહારાજ રે શ્યામળા ગિરધારી. મંદિરમાં બધા ઉત્સવો થાય. અન્નકોટ જન્માષ્ટમી, શ્રાવણ માસમાં હિંડોળા થાય, નરસિંહ મહેતાની જન્મ જયંતિ ઉજવાય જે હમણાં વૈશાખ સુદ પૂનમે આવશે. પછી માગસર સુદ સાતમે નરસિંહ મહેતાની હારમાળા જયંતિ ઉજવાય ને ચૈતર સુદ સાતમે એની તપ જયંતિ તરીકે ઉજવાય છે. નરસિંહ મહેતાની ધોતીની માનતા રાખવાથી આજની તારીખે પણ આપણા અધૂરા કામ એ પૂરા કરે છે. નરસિંહ મહેતાનો ચોરો ભક્તો માટે એ સંદેશ પૂરો પાડે છે કે જો ભક્તિ સાચા મનથી કરશો તો ભગવાન તમારી આગળ ચાલી તમારી બધી તકલીફો હરી લેશે. ભક્તિના જ પ્રતાપે નરસિંહની કરતાલમાંથી નીકળ્યું એ જ્ઞાન કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. સ્વીકારો મહારાજ રે શ્યામળા ગિરધારે. શ્રી કૃષ્ણ ભક્ત નરસિંહ મહેતાની પવિત્ર સ્મૃતિને વંદન કર્યા બાદ હવે સમય થયો છે આજના દિવસનો મહિમા જાણવાનો. જણાવી રહ્યા છે એસ્ટ્રોલોજર મોનાલી સોની. નમસ્કાર, તપોભૂમિ ગુજરાતમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. જાણીશું આજના દિન વિશેષ પંચાંગ વિશે. આજની શુભ તારીખ છે 9 જુલાઈ 2026. આજનો શુભ દિવસ છે ગુરુવારનો દિવસ. આજની શુભ તિથિ રહેશે જેઠ વદ નોમ, નક્ષત્ર અશ્વિની નક્ષત્ર, યોગ સુકર્મા, કર્ણગર. આજની ચંદ્ર રાશિ મેષ રાશિ રહેશે, એટલે આજે જે પણ બાળકોનો જન્મ થશે તેમને ચંદ્ર રાશિ અલઈ ઉપરથી નામાક્ષર આપવામાં આવશે. સ્વાતિ સૂર્યોદયનો સમય સવારે 6 વાગ્યાનો રહેશે. સૂર્યાસ્તનો સમય સાંજે 7:29 રહેશે. અભિજીત મુહૂર્તનો સમય રહેશે બપોરે 12:17 શરૂ થઈને બપોરે 1:11 રહેશે. રાહુકાળનો સમય રહેશે બપોરે 2:36 શરૂ થઈને બપોરે 4:07. આજનો શુભ દિવસ ગુરુવારનો દિવસ છે. ગુરુવારના દિવસના વિશેષ ઉપાયની જો વાત કરીએ તો તમારે લક્ષ્મી નારાયણની આજે પૂજા કરવી જોઈએ. વિશેષ રીતે હલ્દી મિશ્રિત જળ તુલસીમાં તમારે અર્પણ કરવું જોઈએ. ઘીનો દીવો પ્રજ્વલિત તુલસી માતા સમક્ષ કરવો જોઈએ અને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા જોઈએ. આ ઉપાય કરવાથી તમારી કુંડલીમાં રહેલો ગુરુ ગ્રહ અને શુક્ર ગ્રહ મજબૂત થશે. તમારા જીવનમાં ધન સંપત્તિ ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવશે. નમસ્કાર. આપણે શરીરને સ્વસ્થ રાખવા માટે અનેકો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે શાસ્ત્રમાં શરીરની સાથે આપણી આભા અથવા તો ઓરાનું પણ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. પણ આભા એટલે શું અને તે આપણા વિચારો, મનોદશા અને જીવન પર કેવી રીતે અસર કરે છે? શું નકારાત્મક ઉર્જાથી આભા પ્રભાવિત થઈ શકે? અને સનાતન પરંપરામાં એવા કયા ઉપાય જણાવાયા છે જે આભાને શુદ્ધ, શક્તિશાળી અને સકારાત્મક રાખવામાં મદદરૂપ બને છે? આવો જાણીએ એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી. નમસ્કાર. આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વિશેષ રીતે આભા મંડળ વિશે વાત કરી રહ્યા છે. તમને પ્રશ્ન થશે, આભા મંડળ એવું તો શું હોય? પરંતુ તે તમારા શરીરમાં જ છે. જેવી રીતે આપણું જે આ શરીર જે છે તે એક શારીરિક શરીર, જેમાં હાડ, માંસ, લોહી, મજ્જા, આપણા શરીરના અંગો જેને આપણે જોઈ શકીએ છીએ, જેને આપણે સ્પર્શ કરી શકીએ છીએ, બરાબર છે.
પરંતુ જે આપણું આભા મંડળ છે, આભા મંડળ એક એવું છે કે જે આપણને દેખાતું નથી, જે આપણું સૂક્ષ્મ શરીર છે. એટલે કે આપણું સ્થૂળ શરીર અને આપણું સૂક્ષ્મ શરીર જે છે તે આપણા શરીરનું આભા મંડળ કહેવામાં આવે છે. જ્યારે આપણા જે શરીર છે તેની અંદર પણ 7 ચક્રો આવેલા છે. તે 7 ચક્રોને એમ કહી શકાય કે તે આપણા શરીરની એક આભા છે. આભા એટલે એવું કહી શકાય કે તે તમારા શરીરનું એક પ્રકારનું તેજ છે. તમારા શરીરમાંથી આવતો એક સકારાત્મક પ્રભાવ છે તેને તમે આભા કહી શકો છો. અને જ્યારે તમારું જે આ 7 ચક્રોનું જે આવરણ છે તે આવરણથી તમારા શરીરમાં એક આભા મંડળ બને છે. જે આભા મંડળ જે છે તે તમારા શરીરથી શરૂ થઈને બ્રહ્માંડ સુધી વિસ્તાર કરેલો છે. એટલે કે બ્રહ્માંડીય શક્તિ, તેની ઉર્જા જે તમને મળતી રહે છે તે તમારા આભા મંડળ દ્વારા તમને મળે છે. હવે તમને એવું પણ પ્રશ્ન થાય કે આ આભા મંડળને હું કેવી રીતે સુરક્ષિત રાખું, જે મને દેખાતું જ નથી, મારા શરીરમાં સૂક્ષ્મ રીતે પ્રવેશ કરેલો છે. તો તમને જણાવી દઉં કે તમારું જે મન છે તે તમારું આભા મંડળ છે, તમારું સૂક્ષ્મ શરીર છે. હવે મનમાં એક દિવસમાં હજારો વિચારો આવે છે, સારા, ખરાબ, સકારાત્મક, નકારાત્મક. જેમાં એવું કહી શકાય કે કોઈના માટે આનંદની લાગણી છે તો કોઈકના પ્રત્યે દ્વેષની ભાવના છે, કોઈકના પ્રત્યે જલસી છે, આડંબર છે, તો કોઈકને કોઈક સારી નવી એક્ટિવિટી, નવી પ્રવૃત્તિ કરવાનું તેજ છે, ઉર્જા છે. તમારા શરીરમાં શક્તિ રહેલી છે. આ તમામ વસ્તુઓ તમારા મનથી જે છે તે ઉદ્ભવ થાય છે અને તે તમારા આ આભા મંડળનું જે તમારું શરીર જે છે તેને અસર કરે છે. હવે તમે જ વિચારો કે તમારા શરીરના સારા વિચારો તમે સાથે સાથે તમારા મનને પ્રફુલ્લિત રાખો, એક્ટિવ રહો, તો ક્યાંક ને ક્યાંક તમારું આભા મંડળ પણ સુરક્ષિત રહે છે. હવે આપણે કઈ રીતે આપણું આભા મંડળ ડિસ્ટર્બ થાય છે તેની પહેલાં વાત કરીએ તો સર્વપ્રથમ એવું કહી શકાય કે દરેક વ્યક્તિ તેના જીવનમાં અલગ અલગ લોકો, અલગ અલગ વાતાવરણમાં રહેલો છે, પોતાનું જીવન જીવે છે, તેની અલગ અલગ ક્રિયાઓ અને કાર્યો તે દિવસ દરમિયાન કરતો હોય છે. ત્યારે વ્યક્તિની અંદર ઘણીવાર ઘણી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધારે જોવા મળે છે. જેમ કે તેની અંદર સતત કોઈક વસ્તુને લઈને ડર રહ્યા કરે છે, તે ડરીને જીવન જીવે છે, પોતાના મનની વાતો તે બીજા સમક્ષ કહી નથી શકતો. ત્યારે એવું કહી શકાય કે આ વ્યક્તિ ખૂબ જ દુઃખી રહે છે. તો આ વ્યક્તિની પણ આભા મંડળ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે તે ડેમેજ થાય છે, એટલે કે અસુરક્ષિત છે. અને જેના કારણે તેના મનમાં કેટલાક વિકારો, માનસિક કેટલોક સ્ટ્રેસ, કેટલોક તણાવ ઉત્પન્ન થાય છે, જેના કારણે તે વ્યક્તિની માનસિક સ્થિતિ ખરાબ થાય છે. ત્યારબાદ તે વ્યક્તિને કાર્ય કરવું નહીં ગમે, કોઈ કાર્યમાં રુચિ નહીં આવે, કોઈ નવા કાર્ય કરવા તરફ તે નહીં પ્રેરાય, પોતાના જીવનમાં નવી પ્રવૃત્તિઓમાં તે એક્ટિવ નહીં રહે, એટલે ક્યાંક ને ક્યાંક તે આળસુ બની જશે. આવી રીતે તે પોતાનું આભા મંડળ જે છે તે સર્વપ્રથમ ડેમેજ કરે છે, ડિસ્ટર્બ કરે છે, જેના કારણે તેના જીવનની ક્રિયાઓ પણ ડિસ્ટર્બ થાય છે. ધીરે ધીરે તે વ્યક્તિ વધારે ઉદાસ બનતો જશે, ડિપ્રેશનમાં આવતો જશે. આ પ્રકારમાં તેનું જે જીવન છે તેનું સંતુલન પણ ખોરવાઈ જશે અને ધીરે ધીરે બીમારીઓ તેના શરીરમાં પ્રવેશવા લાગે છે. અને ત્યારબાદ બીમારી જે છે તે તેને અલગ અલગ પ્રકારની થવા લાગે છે. સર્વપ્રથમ એવું કહી શકાય કે જે વ્યક્તિના મનમાં ખૂબ જ ડર રહે છે ને તેનું પેટ ખરાબ રહે છે, એટલે કે તેની ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે તે ખૂબ જ વીક રહે છે. માટે તમે તમારા જીવનમાં આનંદિત રહો. તમારા દુઃખમાં કે કોઈ પણ તમને એવી વસ્તુ લાગે છે કે જે મારે કોઈને કહેવી જોઈએ, કોઈની સાથે શેર કરવી જોઈએ, તેનાથી તમારું દુઃખ હળવું થશે, તમને નવો રસ્તો મળશે, જેના કારણે ઘણા લાંબા સમયથી જો કોઈ દુઃખ કે કોઈ પણ એવી ભાવના તમે તમારા મનમાં સંગ્રહ કરી રાખી છે તો તે દૂર થશે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ઘણા લોકોને રાત્રે ઊંઘ નથી આવતી, ઘણા લોકોને એવી આદત પડી જાય છે કે રાત્રે ઉઠીને જમવા લાગે છે, રાત્રે મૂવીઝ જોવા બેસી જાય છે, કે પછી કંઈ પણ એવી ખરાબ આદતો તેમને લાગેલી હોય છે, તો તે પ્રકારે તેઓ આખી રાત પોતાની ખરાબ આદતો જે છે તેમાં પડેલા રહે છે. આખો દિવસ પછી તેમને ઊંઘ આવ્યા કરે છે, એટલે ન રાત્રે તેઓ કોઈ કામ કરે છે, ન સવારે કોઈ કામ કરે છે. તેના કારણે તેઓ વધારે આળસુ અને નકારાત્મક થઈ જાય છે. એવી સંજોગોમાં જો તમે તેમને કોઈ કામ કરવાનું કહેશો તો તે તમારા ઉપર ગુસ્સો કરશે અને ઘરનું વાતાવરણ ડિસ્ટર્બ થશે, તેનું જીવન ડિસ્ટર્બ થશે, તેના આજુબાજુના લોકો તેનાથી દૂર થઈ જશે. તો આવી પરિસ્થિતિમાં પણ તે વ્યક્તિએ સર્વપ્રથમ શું કરવું જોઈએ? પોતાની ઊંઘ જે છે તે પૂરી કરવી જોઈએ.
જો રાત્રે તેને ઊંઘ ન આવતી હોય તો કોઈ પણ એવો મંત્રનો જાપ કરીને પોતાની ઊંઘ જે છે તે પૂરી કરવી જોઈએ. કોઈ સારું એવું સંગીત સાંભળીને તેણે પોતાની ઊંઘ પૂરી કરવી જોઈએ. તો આ વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે જો વ્યક્તિની રાત્રે નીંદ જે છે તેની 8 કલાકની પૂરી નથી થતી તો તેનો આખો દિવસ જે છે તે ડિસ્ટર્બ થઈ જાય છે, અને માત્ર દિવસ ડિસ્ટર્બ થવાથી પણ તેના જીવનમાં કેટલી બધી બીજી સમસ્યાનો તેને સામનો કરવો પડે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ઘણા લોકો એમ કહી શકાય કે ખાનપાન પર વિશેષ ધ્યાન નથી આપતા. આપણા પૂર્વજો આપણને કહેતા હોય છે કે આપણું જેવું ખોરાક એવું આપણું મન, એવું આપણું તન, એવું આપણું શરીર. એટલે કે તમે જે ખાઓ છો તેના ઉપર પણ તમે બહુ જ વિશેષ રીતે ધ્યાન આપો. માટે તમે જોશો કે જે લોકો સ્વસ્થ ખોરાક ખાય છે, કે જે સુપાચ્ય હોય છે, જેમાં ગ્રીન વેજીટેબલ્સ વધારે હોય છે, ઘરનું રાંધેલું તાજો અને ગરમ ખોરાક જમે છે, તો એવા લોકો શારીરિક રીતે હેલ્ધી રહે છે, કારણ કે તેમનો ખોરાક સુપાચ્ય, હળવો અને સારો છે. સાથે સાથે આવું ખોરાક ખાવાથી ડાયજેસ્ટિવ સિસ્ટમ સારી રહે છે, અને જેના કારણે તેમનું મન પ્રફુલ્લિત રહે છે. તો આ પ્રકારે એવું કહેવાય કે તમે જ્યારે પણ તમારું ખાવાનું બનાવો છો તો એક સકારાત્મક વાતાવરણમાં ખાવાનું બનાવો, ભગવાનના મંત્રોચ્ચાર કરીને તમે ખાવાનું બનાવો, અને તે ખાવાનું જ્યારે તમે ગ્રહણ કરો છો તો વિશેષ રીતે તમે તમારા ઘરનો જે ડાઇનિંગ એરિયા છે, એટલે કે જ્યાં તમે જમવા બેસો છો ત્યાં આગળ તમારે વિશેષ રીતે કોઈ પણ એવા મંત્રોની ફ્રેમ લગાવવી જોઈએ જે ખૂબ જ મોટી હોવી જોઈએ. તે તમારા ડાઇનિંગ એરિયાની એક દિવાલ ઉપર લગાવવી જોઈએ, જેથી કરીને તમે જે પણ ભોજન ગ્રહણ કરો છો તે મંત્રના કારણે પણ શુદ્ધિકરણ થાય. સર્વપ્રથમ તમારે મંત્રો ઉપર ખૂબ જ ધ્યાન આપવું જોઈએ, કારણ કે મંત્રો જે છે તેની ધ્વનિ ખૂબ જ સકારાત્મક રહેલી છે, અને તે તમારા આજુબાજુના વાતાવરણને પણ સકારાત્મક બનાવે છે. માટે ગાયત્રી મંત્ર કે પછી કોઈ પણ એવો પવિત્ર મંત્ર અથવા તો શિવજીનો પંચાક્ષરી મંત્ર, જે પણ સરળ તમને લાગે તે મંત્રોચ્ચારનું નિયમિત તમે આદત રાખો, અને તે મંત્રોચ્ચાર કરીને તમારા દિવસની શરૂઆત કરો. ત્યારબાદ એવું કહી શકાય કે સવારે બની શકે એટલું સૂર્યોદયની સાથે વહેલા જાગવાનું રાખો, જે તમારા શરીરની આળસને દૂર કરશે. સૂર્યદેવની ઉપાસના કરો, જેમ કે સૂર્યના આદિત્ય હૃદય સ્ત્રોતના પાઠ વાંચો, સૂર્ય નમસ્કાર કરો. સૂર્ય નમસ્કાર કરવાથી તમારું જે શરીર જે છે તે પણ સુડોળ બનશે. તમારું શરીર જે છે તેના પણ એમ કહેવાય કે યોગના દ્વારા તમારા શરીરને તમે સ્વસ્થ રાખી શકશો, તમારા મનને સ્વસ્થ રાખી શકશો, અને તમારા અંદરની જે આળસ છે તે દૂર થશે. બની શકે એટલું સારી આદતો અને સારા લોકોના સંપર્કમાં રહીને પણ તમે તમારા સૂક્ષ્મ શરીરને સારું બનાવી શકો છો. જ્યાં આગળ તમને પોઝિટિવિટી મળે છે, જ્યાં તમારી સાથે ખૂબ જ સારી વાતો કરવામાં આવે છે, જે તમારા જીવનને પ્રગતિ તરફ લઈ જાય છે, તમારા જીવનને ઉચ્ચ વિચારો તરફ લાવે છે, તેવા વિચારો, તેવી આદતો તમે તમારા જીવનમાં કેળવશો તો તમારા શરીરના આ 7 ચક્રો, એટલે કે તમારું આભા મંડળ ક્યારે પણ દૂષિત નહીં થાય. તો આ રીતે આપણે આપણા આભા મંડળને જાણીએ, તેને ઓળખીએ, તેમાંથી જે આપણા સૂક્ષ્મ શરીરમાં જે કોઈ પણ એવી ખરાબ ગંદકી છે, કોઈ પણ આપણા જીવનની એવી ખરાબ ક્રિયાઓ છે, આદતો છે, તેને દૂર કરીએ, અને બની શકે તેટલું તેને સકારાત્મક રાખવાની કોશિશ કરીએ તો ચોક્કસથી આપણે આપણા સ્વાસ્થ્યને પણ ખૂબ સારું બનાવી શકીએ છીએ. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર. આજે આપણે કર્યા ભક્ત શિરોમણી નરસિંહ મહેતાની પવિત્ર સ્મૃતિ સાથે જોડાયેલા આસ્થાધામના દર્શન. સાથે જાણ્યું આપણી આભા એટલે કે સકારાત્મક ઉર્જાની સુરક્ષાનું આધ્યાત્મિક મહત્વ. શ્રી કૃષ્ણની કૃપા આપણા જીવનમાં ભક્તિ, વિનમ્રતા અને પ્રેમનો સંચાર કરે, અને નરસિંહ મહેતા જેવી નિર્મળ ભક્તિનો ભાવ આપણા હૃદયમાં સદાય પ્રગટતો રહે. એ જ પ્રાર્થના સાથે હવે આજની આ ભક્તિમય યાત્રાને વિરામ આપીએ. આવતીકાલે ફરી મળીશું આસ્થાના અન્ય કોઈ પવિત્ર ધામ સાથે, અને આગળ વધીશું આધ્યાત્મના નવા સોપાન પાસે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. આપના પ્રતિભાવ અને સુઝાવ આપ અમને મોકલી શકો છો આ સરનામે